હા તો જય મુરલીધર. જય મુરલીધર દોસ્તો. બરોબર હું વાટમાં આવતો હતો તો એક બળદ મારા ભાઈબંધ આવીને મને બરો પ્રેમ કરવા. તો હું તે કહું ભાઈ પ્રાણી છે અબોલ જીવ, તો હું તે થોડોક પ્રેમ કરી લઉં. તો મેં એને પંપાડ્યો અને હાલો હવે આપણે સીધું વયું જવાનું છે બાવાવાળા ભણે. તો જય મુરલીધર દોસ્તો, ખાસ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે હવે તમને હું લઈ જવાનો છું ઠેઠ બાવાવાળા ભણે. ને ભાઈ બાવો પ્રાચીન કાળથી અદ્ભુત બાવાની કહાની છે. તો હાલો તમે હવે મારી ભેંસુના વિડીયો બતાવ્યું. જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? જોવો અત્યારે અમારી ભેંસું બરોબર વીડના અટકા આંગળે ઊભી રહી ગયું છે ધરાઈને. પાછી મોડી દીધું છે પણ બરોબર વરસાદ શરૂ થઈ ગયો. જો મિત્રો કાળો બોજાન પડતો આવે છે, પાણી પડતું આવે. જો આ પાહંધું ચોખ્ખું બતાવે શેત્રુજી બેત્રુજી. અને આ કોળાંબામાંથી કડતાળાઓ લેતો આવે છે, જળાળ કરતો વરસાદ આલ્યો આવે છે. ને મારી મેયું સરે છે. આમ પાછળ ધ્યાનું પાછું ફરી જાય તો સારું, નખર હાંકવા જવું પડશે. ફરી જ જાય. જોઈ જો મિત્રો, આમ નજરે પગે ના ગાંડી ગીરના હરકાળા હસુટે ઠેઠ નજર પગે ના. એ આપણું જ છે વીડ મિત્રો. આ બતાય જેટલું વિડીયામાં તમને બતાય છે ને એ ટોટલ વીડ આપણું છે એકલાનું. તો એમાં કેવું છે મિત્રો, પહેલાં આમાં ગોરાડ નામનું વૃક્ષ એક પણ નહોતું. અત્યારે વીડમાં નજર પગે ના નકરું ગોરાડ થઈ ગયું છે. ને વરસાદી જો આવી ગયો છે નિકટ, ઝરમર શરૂ થઈ ગયો છે મિત્રો. લોકેશન એક નંબર છે મિત્રો. તો કોમેન્ટ કરજો. અને મિત્રો ખાસ કરીને નોંધ લેવાની કે તમે કયા વિસ્તારમાંથી મારો વિડીયો જોવો છો, મને એમ ખબર પડે કે મારા વિડીયા ક્યાં સુધી પહોંચે છે મિત્રો. તો ખાસ કરીને એક નાની એમથી કોમેન્ટ કરી નાખજો. લાયક નહીં કરો તો ચાલશે, કારણ કે લાયક તો મોટા કલાકારોને કરવાના હોય, નાના ગોવાળોને નાના ખેડૂને ન કરવાનો મિત્રો. એટલે લાઈક કરવાનું તો નથી કહેતો, પણ કોમેન્ટ કરી નાખજો, કારણ કે કયા વિસ્તારમાં તમે મારો વિડીયો જોવો છો. ને આમ જો ઠેઠ નજર પગે ના આમાં ડુંગરે ગોવાળિયા માલ સરે છે, પણ વિડીયો આગળ રેળાઈ જાય ધ્રુવ માલ છે એના તે મિત્રો. તો ખાસ કરીને કોમેન્ટ કરજો. જય મુરલીધર. ને આપણી આ મેયું કેમ છે મિત્રો, આજે અખંડ ખડાયું છે. ને મારી પાસે લઘરા નામનો બુલ હતો, એની ખડાઈ છે. ને એની આગળ બીજું છે એ લઘરા નામના બુલનું છે. ને આ એના ખડાયા છે. બહુ હાઈટમાં ગજામાં બહુ સરસ છે. મારી પાસે તમામ ટોટલ એક જ નોર્થની ભેંસ્યું છે મિત્રો. ને આ તમામની માં મારી પાસે જે હાલમાં જીવે છે. ગઢી થઈ ગઈ છે પણ એને કાંઈ સારવાર છોડતા નથી મિત્રો. તો કરક વિડીયાની અંદર એ ભેંસને હું લઈ લઈશ. તમને થઈ શકે કે ના આ ભેંસ ગઢી નથી મિત્રો. હજી કોકને એમ લાગે આ ખડાયું જ છે. એવી હાઈટ, ઉંમર, ફિટનેસ કાંઈ ઘટે નહીં. તો જય મુરલીધર. ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો કયા વિસ્તારમાંથી જોવો છો. જય મુરલીધર. તો જય મુરલીધર દોસ્તો, આપણે ફાઇનલી હવે ગુફાની અંદર આવી ગયા છીએ. કારણ કે ગુફા પાસે આવ્યો ને ત્યાં વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો, એટલે હું અંદર ઉતારીને ગુફામાં વિડીયો બનાવ્યો છે. કારણ કે વસાળેનો વિડીયો બનાવવાની બહુ જ તકલીફ થઈ, કારણ કે હું ભેહું સારતો હતો નાની તમે જોયો છો આગળ વિડીયો. જો આ મિત્રો આ ગુફો છે બાવાનો. ને આ પ્રાચીન કાળમાં એમ કહે છે અહીંયા બાવો રહેતો. અહીંયાનો સિપ્પો બીપો આ જે આગળ છે ને, આ ઘડીએ તમને હું વિડીયો બતાવું આગળ. અત્યારે વરસાદ ધોધમાર પડી રહ્યો છે મિત્રો. જો ને હું અત્યારે ગુફાની અંદર છું, કારણ કે આગળનો વિડીયો હું વસાળે વાટનો ન બનાવી શક્યો. કાંઈ વાંધો નહીં મિત્રો. જો આ ભોણ છે ને આ ભોણની અંદર છે ને મિત્રો બે ભોણ છે. એક ભોણ નાનું છે, આ ભોણ નાનું છે મિત્રો. જો અંધારું અંધારું ઘમઘોર થઈ ગયું છે મિત્રો. તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો. હવે પાસેનું ભોણ તમને બતાવું તો જોઈજો મિત્રો. આ ભોણ છે ને, આ ભોણમાં તે અંધારું ઘોમઘોળ અંધારું છે. મેં ફોનની બત્તી કરી પણ કાંઈ બતાતું નથી. આગળ કાંઈ બતાતું નથી. બહુ ઊંડું ભોંયરું છે. હવે ક્યાં સુધી ભોંયરું છે તો રામ જાણે, આપને કાંઈ ખબર નથી મિત્રો. પણ ખાસ કરીને એ વાત કહેવા માગું છું કે આ ભોંયરાની અંદર એક બાવો રહેતા, બટુક મૂર્તિ કરીને. બહુ મોટી જટાઓ હતી ને હાવ નાના અમથા બટુક મૂર્તિ રહેતા મિત્રો. ને આમાં હંધાય આપણે તો નથી જોયા, પણ ગઢિયાઓ હંધાય વાતો કરતા વડીલો એ કે ના બાપુ એક રહેતા બહુ મોટી જટાઓવાળા.
ના એનો ધૂણો હતો ને સીપ્યો હતો ને મિત્રો જે આ ગુફા બતાવે છે ને એની પાસે એક બીજી ગુફા હતી. જો આ જો નાથી સીધું છે ને એ તો એ ગુફાની અંદર મિત્રો એવું હતું કે એ ગુફા બહુ સારી હતી. ગુફા એમાં વીજળી પડવાથી એનાથી નાશ પામી ગયું છે મિત્રો. તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો આ સંતો આવા મહાન સંતો અહીંયા આપણી ધરોહરમાં છે મિત્રો. અને અત્યારે વરસાદનું મને હું બોલું કોઈ એને જ્ઞાન નથી, તોય તે મેં મારી રીતે મારી પૂરતી વિડીયો બનાવીને તમને રજૂ કર્યો છે મિત્રો. તો ખાસ કરીને કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો. અને હું આજકાલે વિડીયો બનાવી તો તમને ઠેઠ સુધીનું લોકેશન ક્યાંથી ક્યાં અવાય ને ક્યાં નહીં ટોટલ તમને બતાવી મિત્રો. તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને કોમેન્ટ કરજો જય ગિરનારી બાવા. તો મિત્રો આ જો આ પથ્થરની જે ફાટીને તૂટી ગયેલું છે મિત્રો, તમે જોયું ને આ હંધું તૂટીને નાશ થઈ ગયું છે. તો અડધો જે ભણ છે અડધું દટાઈ ગયું છે મિત્રો, જોઈ જુઓ. ને અહીંયા એટલી આમ ગરમી થાય છે એની વાત જ પૂછવામાં મિત્રો. તો હાલો હવે આપણે બહુ ઝાઝો ટાઈમ ખોટી ન થવું. તો ખાસ કરીને મારો વિડીયો પૂરો જોજો અને લાઈક કોમેન્ટ કરજો. જય મુરલીધર, જય બાવા.